હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે સન્ડે હતો તો બધા ફ્રી હતા અને બધા ઘરે હતા. તો મમ્મીએ કીધું કે આજે ચલો ઘરની સાફ સફાઈ કરો. મમ્મી તો ગતી રહી ગામમાં શાકભાજી ને બધું લેવા, અને મને ને દીદીને બધું સોંપીને ગઈ છે. તો અત્યારે અમે લોકોએ બધું સાફ કરી દીધું, બધું કરી દીધું. અને અત્યારે દીદી બી કરે છે, કામ કરે છે અંદર રસોડાનું. તો આ બધું કેટલું ગંદુ ઘર થઈ ગયું છે, બધું બહાર કાઢ્યું છે. ને આ ભાઈ તો બસ એની જ ધૂનમાં છે, ટીવી જોવાનું ને બસ, બીજું કશું કામ નહીં એ ભાઈને. આ જુઓ કેટલી બધી વાતો છે. જુઓ દીદી આ બધું સાફ કરી દીધું. જો અમારે તો ઘેર બોટલોનો ભંડાર છે, કેટલી બધી બોટલો છે. અમે 6 જણને 6 જણની જગ્યાએ 11 બોટલો જ છે અમારા ઘરે. ઘરે બધું સાફ કરી દીધું. દીદીએ બધું રસોડું સાફ કરી દીધું અને રસોડું બધું સરખું કરાવવાનું છે. તો પપ્પા ભાઈને બધું બોલાવા ગયા છે કે રસોડું આજે બધું કરી દેવાનું છે, કારણ કે આ બધું તૂટી ગયું છે, એટલે બધું સરખું કરવાનું છે હવે. સો ગાઈઝ કામ બધું પતાવી દીધું હતું, પરવારી ગયા, શાંતિથી બેઠા હતા. હવે જમીને મેં એક મસ્ત ડાયરી બનાવી, તમને બતાવું. ગાઈઝ મસ્ત હવે હું થાકી ગઈ હતી, તો મેં કીધું ચલો હવે થોડી ચા પી લઈએ. તો ચા બનાવીને હવે ચા પીશું અને પછી પાછા બેસી જઈશું. હવે અમારા કોલેજનું વર્ક છે, કોલેજનું હોમવર્ક છે, કોલેજમાં બધા બહુ બધા કામ છે, એ કરીશું. કોલેજ થાકી ગયા આવું કોલેજથી. 1 વર્ષ જોઈ લીધું કોલેજ કેવી છે. કશું હોતું નહીં કોલેજમાં, ખાલી એટલો જ ફરક છે કે સ્કૂલમાં આપણને રંગીન પહેરીને, મીન્સ કે આપણે પેન્ટ ટી શર્ટ બધું પહેરીને જવાય નહીં, અને કોલેજમાં બધું પહેરીને જવાય. અને અહીં સ્કૂલમાં કશું ફોન એલાઉડ નહીં ને અહીંયા એલાઉડ છે, બસ એટલું જ છે. ને તો હોમવર્ક બી એનાથી વધારે આવે છે, કામ બી સ્કૂલ કરતાં વધારે કોલેજમાં આવે છે. ત્યારે અમારા લીઓના વાર કાપીને પપ્પા આવી ગયા છે. એના વાર બહુ વધી ગયા હતા અને બહુ ઉતરતા હતા. તો પપ્પાએ કીધું કે એકવાર આપણે વાર કપાઈ કાઢીએ. તો વાર કપાઈ કાઢ્યા. જો તમે કેવું લાગે છે લીઓ, ન્યૂ લુક અમારા લીઓનું. લિયા અત્યારે અમારે પાણી પીવામાં બિઝી છે. અત્યારે હવે એને નવડાવવાનો છે. હવે નાશે બી નહીં, કેટલા નખરા કરશે નાતા બી એ. રિયા નહીં લે ને યાર, પછી નહીં. ખાલી થોડું પલળવાનું છે, પછી નહીં. હા પછી નહીં. ઓકે છોકું છે. આમ રે તાર ખાલી પલળવાનું છે. આ બધા વાત અને પછી છે ને ખંજવાર આવે છે ને, નહીં આવે. અહીંયા આવતો, અહીંયા મારીશ. પછી નહીં નવડાવું, બસ પછી નહીં નવડાવું. જો વાત નહીં રે, આવું કરવાનું, આવું કરીશ. થોડુંક બસ ચૂપ. બસ નહીં નવડાવતી. અહીંયા તો નહીં નવડાવો. અહીંયા તો નહીં નવડાવો. અહીંયા ચાલ જલ્દી ચલો. તો તૈયાર હે? તને હાથ ફેરવું છું મારા છોકરા. અહીંયા તો બસ લે. બસ અહીંયા તો નવડા તો દે મને. આવું કરીશ મારા છોકરા, આવું કરીશ મારા છોકરું. આંખ તો સાફ કરું, તારી આંખ તો સાફ કરો.
થાય છે અહીંયા આગળ ચાલ ઓ ગોરો થઈ જા પછી તને નીચે લઈ જાઉં છું હા ને ઓ ગળ્યું ઓ ગોરું થઈ જા પછી તને નીચે લઈ જઈશ ઓકે અત્યારે જે મેં ડાયરી બનાવી હતી એ ડાયરી અડધી થઈ ગઈ છે એની અંદર મેં અહીંયા આગળ હજુ મારે બધું લખીને કરવાનું છે મારા જે ફ્રેન્ડ્સોએ મારી ફ્રેન્ડોએ મારી બેસ્ટ ફ્રેન્ડ પ્રીતિ એ લોકોએ જે બી અમે લોકોએ જેટલી બી ડેરી મિલ્ક જેટલું બી ખાધું એ બધું મેં એની અંદર આમ મેમરી તરીકે રાખ્યું છે આ 2 પેજ વચ્ચે છૂટી ગયા હજુ બીજા બી છે એ બી લગાવવાના છે બસ હજુ આટલા જ લગાવ્યા છે બીજા હજુ લગાવવાના બાકી છે અહીંયા આગળ આવું કર્યું છે અને પાછળ આવું કર્યું છે અને આ મેં ગૂંથીને કર્યું છે એમ્બ્રોઇડરીનું ઘરે જાતે હજુ તો શીખું છું શીખી જઈશ વહેલા ઓકે ગાઈઝ આજના માટે બસ આટલું જ મળીશું મારા નેક્સ્ટ બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય